જે સુવરનું રૂપ લીધું દાઢિયા માથે જે પૃથ્વી રાખી અને પૃથ્વીને દરિયામાંથી બહાર કાઢી એ રૂપની અંદર ભગવાનની મૂર્તિ વાવ તાલુકાના ઢીમા ગામની અંદર ભગવાન ધરણીધર પૂજાતા હતા. ધરણીધર એ ધરતીને ધારણ કરી એટલે પોતાનું નામ ધરણીધર પડ્યું. અને ઢીમાની અંદર ભગવાનનું જે આસન અને મૂર્તિ અલાઉદ્દીન ખિલજીની ફોજ થઈ ઢીમા માટે આવેલી અને એ ટાઈમે ભગવાનની વારા અવતારની મૂર્તિ ખંડિત કરેલી અને આ બાજુ ફોજ થઈ ઢીમણનાગના મંદિર બાજુ ગયેલી તદી ઢીમણનાગના મંદિરમાં ઢીમણનાગના મોઢામાંથી ભમરા છૂટ્યા અને ફોજને ભાગવું પડ્યું. આ બાજુ બીના એવી બની કે ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ગઈ વારા અવતારની એટલે મૂર્તિનું પૂજન બીજું કોઈ થાય નહીં, એકલા આસનની પૂજા થાય. કેટલાય વર્ષ આસનની પૂજા છે થવા માંડી અને આ બાજુ વારોનાથ કાળિયો ઠાકર છે ઢીમાના રૂજા ભેમા કરડ પટેલને સપનામાં આવીને કીધું કે મારી મૂર્તિ જે પૂજાય છે એ પૂજાવા માટે તમે કાલે તારી ગાયને 2 વાછરડા જન્મશે ધોળા ઈંડા જેવા અને 2 વાછરડા છે એમને 6 મહિને ગાડે જોડે એવડા થઈ જશે. 6 મહિને એને જોડી અને તમે ગામના બધા માણસો ભેગા જાજો ચોંપાયા ગાડું ઉભુરે બળદ ઉભુરે ચોંપાય ફોજ મારી મૂર્તિ નીકળશે. એ મૂર્તિને લાવીને તમે ઢીમાની અંદર પ્રતિષ્ઠા કરજો. આ વાત કરી સવારના રુદાભાઈ વાત કરી ગામના માણસોને કે આવી રીતે દાદા સપનામાં આવીને કીધું છે અને ગાય 2 વાછરડા આવ્યા એ 6 મહિને જોડે એવડા થઈ ગયા. જોડી અને ગામના માણસો બધાએ ગયેલા પાછળ અને આ બાજુ રાજસ્થાન જિલ્લાના ડુંગરપુર જિલ્લો રાજસ્થાનની અંદર ડુંગરપુર જિલ્લો ડુંગરપુર જિલ્લાના વાંસાવાડાના ડુંગરામાં અહીંયા જાતમાં બળદિયા છે ત્યાં ઉભા રહ્યા અને એ જગ્યા ઉપર ખોજવામાં આવ્યું. 1 હાથ 2 હાથ 5 હાથ ઉપર જાતો તો ભગવાનની મૂર્તિ નીકળી શરીરે ધર્યા લાલ પીતમ સુવાગા 50 રંગ ઢેડી ધરી શીશ પાગા વળ્યા ઓળ માથે ખુલ્લા કિસ વાકા જોતા નારીઓ વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને 16 કળાએ તેજ જેવું સસીને ભુજા ચતુરમ જોર આજાન ભારી અને નમો શંખ ચક્રમ ગદા પદ્મ ધારી એ ભગવાનની મૂર્તિ ત્યાંથી લાવી અને આ બાજુ ઢીમાની અંદર પ્રતિષ્ઠા કરી. સંવત 1466 ની અંદર ભગવાનની પ્રતિષ્ઠા કરી. જીલણી 11 ને આ ચૈત્ર મહિનાની 11 ને દિવસે પ્રતિષ્ઠા કરીને ભગવાનની મૂર્તિ ઢીમાની અંદર બેહાડે. ઈ ધરણીધર ભગવાને કારણ કે કીધું છે એકો મન ઉચાટ રાખો નવ માનવ હૃદય આ વહમી ટાળી વાટ સવળી કરશે સોમળો બળતા રાખ્યા બાળ બીજે બિલાડી તણા ઈ ચાડે ગ્રહી ચાળ સાચો બેલી સામળા. વાવની ગાદી માથે રણા ભગવાન શંકરજીનું રાજ ચાલે અને રણા ભગવાન શંકરજી છે પાગડની અંદર રાપર તાલુકો કચ્છની અંદર રાપર તાલુકો રાપર તાલુકાની અંદર કાનમેર ગામ ઈ કાનમેરના ચોંદાજી વાઘેલાની બેનને પોતે પરણેલા અગાબાઈ કરીને લાડી સાથે પોતે વાવ આવે પણ લગન કરવા ખાતર કરે પોતાને મેલે કરીએ જતા નથી અને અણમોનિત રાણી તરીકે રાખે. અને આ બાજુ એક ટાઈમ પોતે અફીણના નશાની અંદર રાતનું ટાણું અને રઘાબાઈને ઓરડે દાખલ થયા. રઘાબાઈએ કીધું કે ભલે બધાયા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પણ તમે આયા છો એની એક સેલાણી આપો સહી કરી આપો મને કે તમે મારે મેલે રોકાણા છો. એ સહી કરી આપી સેલાણી આપી રાતવાહુ પોતે રહ્યા અને આ બાજુ મારા નાથને કરવો અને રઘાબાઈને પૂરા મહિના લાવવા માંડ્યા. આ ધન રહી ગયું. આ બાજુ બીજી રાણીઓ હતી એમને વાતો કરી આ તો કે ઉલટા છે આનું ચરિત્ર સારું નથી કારણ કે તમે એને મેલે જાતાનથી બાળક થાય કેવી રીતે બાળક તમારું નથી. મહારાજે વિચાર કર્યો કે વાત સાચી રાણી સાહેબે સેલાણી વાવડી કે તમે સહી કરી છે આ સેલાણી આપી છે કે ખોટી વાત છે તારું ચરિત્ર સારું છે બાળક મારું નથી. એ રઘોબાઈ છે એ પોતાને વાવની અંદર વેજીયા શાખાના રાજપૂતોનું વેજીયામાં પોતે ધર્મેલો કરેલો વેજીયાના વાહનની અંદર પોતે આવેલો એમના ભાઈ હતા. એમણે કીધું કે તમે કહો તો તમારે પિયર કાનમેર પતાડો નકા પછી અમારે અહીંયા રહો. ત્યાં રઘાબાઈએ કીધું કાનમેરે જવું નથી અને અહીંયા રહેવું નથી. હું પવિત્ર છું એનું સાબિતી ધરણીધર ઢેમે સોમળો આવશે મને ઢેમા ધરણીધર સોમળે કે લઈ જો. આ બાજુ ઢેમા ધરણીધર ભગવાનના મંદિરે લઈ જવામાં આવ્યા. આ બાજુ રણાથી ભગવાન સિંહને ખબર પડીને રણાથી પાછળ લાડીને મારવા માટે આવેલા. આ બાજુ જેવા